सत केवल विद्या मंदिर सहरसा। माई सेल्फ साजन कुमार प्रजापति, क्लास 12 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 4, टॉपिक बायो सावर्नो नियम। मित्रों, गया लेक्चर अंदर એટલે કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે સાયક્લોટ્રોન વિશે વાત કરી છે અને ત્યારબાદ સાયક્લોટ્રોન એટલે શું, સાયક્લોટ્રોનના સિદ્ધાંત વિશે માહિતી મેળવ્યા અને સાયક્લોટ્રોનની રચના તેમજ તેની આકૃતિ પરથી તેના કાર્ય વિશે પણ સમજ્યા। છેલ્લે આપણે સાયક્લોટ્રોનના ઉપયોગો વિશે વાત કરવાની બાકી હતી, જે આપણે ત્યાં નેક્સ્ટ લેક્ચરની અંદર અથવા આના પછીના ટોપિકમાં જ્યારે લેવાશે ત્યારે આપણે એની વાત કરી લઈશું। સાયક્લોટ્રોનના ઉપયોગોની આગળ જતા નવો ટોપિક જેનું નામ છે કે વિદ્યુત ભારિત અથવા વિદ્યુત પ્રવાહધારિત ખંડના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવર્નનો નિયમ લખો અને ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવો અને આ નિયમ પરથી ચુંબકીય ક્ષેત્રનો એકમ દર્શાવો। હવે આપણે અહીંયા આગળ બાયો સાવર્નનો નિયમ સમજવાનો છે, જે ઘણો ઇમ્પોર્ટન્સ છે, જે ઘણો આઈએમપી છે, તો બધાએ અહીંયા ધ્યાન આપવાનું છે કે બાયો સાવર્નનો નિયમ શું છે અને આપણને શું આપે છે। એટલે આપણે અહીંયા આગળ બાયો સાવર્નના નિયમની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ અને તેનો નિયમ પણ જોઈશું અને દિશાની વાત કરીશું। અને આપણે અહીંયા જોવાનું છે કે વિદ્યુત પ્રવાહ આધારિત કોઈ ખંડ લેવામાં આવે એને કારણે ઉત્પન્ન થતું ચુંબક ક્ષેત્ર, અને વિદ્યુત પ્રવાહને કારણે આપણને શું મળે છે? ચુંબકીય ક્ષેત્ર મળે છે। તો વિદ્યુત પ્રવાહ આધારિત ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર, જેની માટેનો બાયો સાવર્નનો નિયમ વિશે આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ વાત કરીએ કે બાયો સાવર્નનો નિયમ છે શું? તો વિદ્યુત પ્રવાહ અને તેના કારણે એટલે કે વિદ્યુત પ્રવાહને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર, એના વચ્ચેનો જે સંબંધ છે એ દર્શાવે છે, જેને આપણે બાયો સાવર્નના નિયમ તરીકે દર્શાવીએ છીએ, આગળ જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ જે છે દર્શાવતું સમીકરણ, જેને આપણે બાયો સાવર્નના સમીકરણ તરીકે ઓળખીએ છીએ। શું છે ચલો જોઈએ। તો એ જોવા માટે આપણને અહીંયા આગળ એક પહેલાં આકૃતિ જોઈ લઈએ આપણે ડાયરેક્ટ નહીં, પહેલાં આપણે આકૃતિ પરથી એનો નિયમ બોલીશું કે આપણને અહીંયા એક આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો। આ તમે જે અહીંયા તમને જે તાર દેખાઈ રહ્યો છે, આ જે છે એ આપણને અહીંયા આગળ એક પ્રવાહધારિત તાર આપેલો છે, જેમાં I જેટલો પ્રવાહ વહી રહ્યો છે। હવે આકૃતિ પરથી વર્ણન કરતાં આપણે નિયમ આ રીતે બોલીશું કે હવે આ જે તાર છે એ કેવો છે? પ્રવાહધારિત છે, એટલે કે આપણે શું બોલીશું? I × dl। dl જે અનુસૂ બતાવે છે આપણને ક્ષેત્રફળ બતાવે છે કે I dl પ્રવાહધારિત તારની અંદર। હવે I dl જે છે એ આપેલા તારમાં ધરેલો એક ખંડ છે। અહીં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણે જે આ જે દેખાય છે ઘટતું, એને આપણે આખા તારમાં આપેલા તારમાંનો એક નાનો એક સૂક્ષ્મ એક ખંડ ધર્યો છે, અને આ ખંડ તો તારમાં જ છે, અને તારમાંથી શું પસાર થઈ રહ્યો છે? વિદ્યુત પ્રવાહ। તો આપેલો આ ખંડ કયો કહેવાશે? I dl, કારણ કે આમાંથી પ્રવાહ કયો પસાર થઈ રહ્યો છે? I, એટલે કે I dl જેવા એટલા પ્રવાહ ખંડને લીધે R સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ પાસે, જો અહીંયાથી R સ્થાન એટલે કે અંતર, આટલું અંતર ધરાવતો કોઈ બિંદુ કયો છે? P છે, પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે? dB મળે છે, જેને બાયો સાવર્નનો નિયમ કહે છે। તો આપણે બાયો નામ બોલીશું કે આકૃતિનું વર્ણન કરીએ તો આપણને શું જોવા મળશે કે આપણને અહીંયા આગળ એક XY રૂપી તાર આપેલો છે, જેમાં આપણે સૂક્ષ્મ ખંડ ધરે છે, જેમાં ખંડ આપણે dl ધરેલો છે। આ dl ખંડથી R જેટલા સ્થાન સદિશ એટલા બિંદુ પાસે કોઈ બિંદુ P છે, ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, જે આપણને બાયો સાવર્નનો નિયમ સમજાવશે। તો નિયમ આપણે આ રીતે બોલીશું કે I dl જેટલા પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે R સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર dB બરાબર કેટલું મળશે? μ0/4π I dl × R/r² જોવા મળે છે, રાઈટ। આપણે બીનું સમીકરણ જાણીએ જ છે, μ0/4π I dl। હવે I dl એટલે આપેલો પ્રવાહ ખંડ ક્રોસ R, જેનો સ્થાન સદિશનું મૂલ્ય બતાવે છે છેદમાં R² સૂત્રથી આપવામાં આવે છે। હવે ધ્યાન આપો, અહીંયા આપણને જે અહીંયા P બિંદુ પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર છે અને એનું આપણને સિમ્બોલમાં આપણને ક્રોસ દેખાઈ રહ્યો છે। આપણે જાણીએ છીએ ક્રોસ શું બતાવે છે કે અહીંયા મળતું ક્ષેત્ર કેવું છે? પુસ્તકના પાનને અંદર તરફ છે, કેવું છે? અંદર તરફ જોવા મળે છે। આપણે એ પણ જાણીએ છીએ કે પ્રવાહને કારણે આપણને શું મળે? ચુંબકીય ક્ષેત્ર મળે છે, ક્યાં મળે છે? P બિંદુ પાસે જોવા મળે છે। ચાલો ડિટેલ્સમાં જોઈએ।
સમજૂતી મેળવી કે આપણે જોઈએ કે આપણને આકૃતિમાં એક આ યાદચ્છિક આકારનો વિદ્યુત પ્રભારિત વાહકતાર XY આપેલો છે. અમે આપણે કીધું એમ આ વાહકતારનો આપણે કોઈ સૂક્ષ્મ ખંડ છે જેને આપણે DL તરીકે લખીએ છીએ, બરાબર, જે પણ વાત કરી. હવે આપેલા આ ખંડ જે પ્રવાહધારિત છે એને કારણે કોઈ બિંદુ P પાસે જેનું અંતર કેટલું છે આ છે, કાંથી ખંડથી ત્યાં મને શું મળશે? ચુંબકીય ક્ષેત્ર. કયું મળશે? DB. ક્યાં DB લખ્યું? કારણ કે આપણે ખંડ DL ધાર્યો છે એટલા માટે. આખો તાર નથી, એનો એક ખંડ છે જેને આપણે DL કહીએ છીએ, એટલે આપણે ચુંબક ક્ષેત્ર કયું મળશે? DB જોવા મળશે. તો હવે આ જે ચુંબક ક્ષેત્ર જે મળ્યું એને આપણને ક્યારે મળ્યું? આઈડિયલ પ્રવાહખંડને કારણે મળ્યું. તે કેટલીક બાબતો પર આધાર રાખે છે. કઈ કઈ? જો નંબર 1 કે DB ઇઝ પ્રપોઝનલ ટુ I. જો આપણે સમીકરણમાં જોઈ શકીએ છીએ DB ઇઝ પ્રપોઝનલ ટુ I, બરાબર છે. ચલો પહેલું આવી ગયું. બીજું છે કે DB ઇઝ પ્રપોઝનલ ટુ DL. જો ફરી સૂત્રમાં જુઓ DB ઇઝ પ્રપોઝનલ ટુ DL, બરાબર. ત્રીજું જોઈએ કે DB પ્રપોઝનલ ટુ sin થીટા, કે આપણે DL ક્રોસ R છે અને સદિશમાંથી અભિસાર ફોર્મમાં લખીશું તો શું મળશે? આપણને sin થીટા જોવા મળશે. એટલે જો આપેલો વિદ્યુત પ્રવાહ ખંડ છે એ આપેલા બિંદુ P પાસે થીટા કોણ બનાવે છે એ આપણે કેટલું મળશે? sin થીટા જોવા મળશે. DL ક્રોસ R અને DB પ્રપોઝનલ ટુ 1/r². DB ઇઝ પ્રપોઝનલ ટુ 1/r². તો આપણને આપણે સૂત્ર પરથી અલગ અલગ કન્ડિશન મળી. ચલો બોલી જઈએ જે આપણે થિયરીમાં સમજાવે છે. તો પહેલે શું મળી આપણને? D પ્રપોઝનલ ટુ Y. શું બોલીશું? કે વાહકમાંથી પસાર થતો પ્રવાહ I ના એ મળતા ચુંબકીય ક્ષેત્ર DB ને કેવું હોય છે? સમપ્રમાણમાં હોય છે, એટલે કે DB પ્રપોઝનલ ટુ I. ચલો બીજો મુદ્દો શું છે કે ખંડ લંબાઈ એટલે કે DL, સૂક્ષ્મ ખંડ થયો છે DL, એ DL એ આપેલ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? પ્રપોઝનલ, એટલે કે શું સમપ્રમાણમાં છે. શું બોલીશું? કે ચુંબકીય ક્ષેત્ર DB એ ખંડ લંબાઈ DL ના સમપ્રમાણમાં છે. શું બોલીશું? કે ચુંબકીય ક્ષેત્ર DB એ પ્રવાહ ખંડના એટલે કે DL ના કેવા છે? સમપ્રમાણમાં છે. ત્રીજો મુદ્દો જોઈએ કે DB ઇઝ પ્રપોઝનલ ટુ sin થીટા. શું બોલીશું? ચુંબકીય ક્ષેત્ર એ sin થીટા કેવા છે? સમપ્રમાણમાં છે. અને બીજો મુદ્દો કયો મળ્યો આપણને? DB પ્રપોઝનલ ટુ 1/r², એટલે કે ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહ ખંડથી રહેલા કોઈ અંતર R ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણને નિયમની સમજૂતી પરથી આટલા 4 મુદ્દાઓ મળ્યા. કયા? ફરી એકવાર કે DB પ્રપોઝનલ ટુ I, DB પ્રપોઝનલ ટુ DL, DB પ્રપોઝનલ ટુ sin થીટા અને DB પ્રપોઝનલ ટુ 1/r². બરાબર. DB એટલે ચુંબકીય ક્ષેત્ર તો એ પ્રપોઝનલ ટુ I એટલે કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. DB એટલે કે ચુંબકીય ક્ષેત્ર પ્રપોઝનલ ટુ DL એટલે કે સૂક્ષ્મ લંબાઈ DL ના સમપ્રમાણમાં છે. DB એટલે કે ચુંબકીય ક્ષેત્ર પ્રપોઝનલ ટુ sin થીટા એટલે કે sin થીટાના સમપ્રમાણમાં છે. અને DB પ્રપોઝનલ ટુ 1/r² એટલે કે શું બોલીશું? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આ બધા મુદ્દાઓને આપણે શું કરીશું? સંયોજિત કરીને એક સમીકરણ બનાવીશું. તો આપણને કંઈક આવું સમીકરણ જોવા મળે છે. જુઓ શું જોવા મળ્યું? DB પ્રપોઝનલ ટુ, ચલો DB પ્રપોઝનલ શું છે? તો DB પ્રપોઝનલ ટુ I DL sin થીટા છેદમાં 1/r². જોઈ લો I DL sin થીટા છેદમાં 1/r². તો આ બધા જ મુદ્દાઓનો સમન્વય કરતા આપણને અહીંયા એક આ સમીકરણ જોવા મળ્યું. શું જોવા મળ્યું? I DL sin થીટા છેદમાં r². તો DB પ્રપોઝનલ ટુ, ચલો I DL હવે ઉપર અને નીચે R વડે ગુણતા તો I DL R ઇન્ટુ sin થીટા છેદમાં r³, બરાબર છે. મૂળ સમીકરણ લાવવાનો પ્રયત્ન કરવાનો છે આપણે. તો DB પ્રપોઝનલ ટુ I DL ક્રોસ R. હવે DL અને આ DL sin થીટા DL R sin થીટા શું કરતા? સદિશના ફોર્મમાં લખતા તો DL ક્રોસ R સદિશ છેદમાં r³. જો DB ઇઝ ઇક્વલ ટુ μ0/4π I DL સદિશ ક્રોસ R સદિશ છેદમાં r³. તો આપણને સમીકરણ મળી ગયું. ચલો હવે અહીંયા જો જે μ0/4π જે છે એ આપણે કેમ લખ્યો છે? અહીંયા આગળ સપ્રમાણતા ચંક કરતા આપણને μ0/4π લખવામાં આવ્યો, બરાબર છે. ચલો આગળ જઈએ કે સમીકરણ નંબર જે આ એક મળ્યું જેને આપણે બાયો-સાવર્ટના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો બાયો-સાવર્ટ નિયમ લખવાનું કે તો કેવી રીતે લખીશું? કે શું લખીશું? કે I DL જેટલા પ્રવાહ ખંડને લીધે આપેલા પ્રવાહ ખંડથી સાંસદિશ R ધરાવતા કોઈ બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય DB બરાબર DB જોવા મળે છે. અને DB કેટલું છે? તો DB છે μ0/4π I DL r³ જોવા મળે છે. ઓકે. હવે જે μ0 જે છે આપણે શું કહીએ છીએ? પરમિએબિલિટી. કોની છે? μ0. જ્યારે પણ 0 આવે તેને આપણે એને શૂન્ય અવકાશ માટે લઈએ છીએ. એ μ0 હોય કે ε0 હોય. તો અહીંયા μ0 શું કહીશું? શૂન્ય અવકાશની પરમિએબિલિટી, જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ. જેનું મૂલ્ય કેટલું આવે? 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. તો μ0/4π વેલ્યુ તો આખી વેલ્યુ કેટલી થાય? તો 4π કેન્સલ, બાકી શું રહ્યું? 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર અથવા ન્યૂટન એમ્પિયર -2 જોવા મળે છે. રાઈટ. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું અહીંયા 0 છે, μ0 એટલે શું કહેવાશે? શૂન્ય અવકાશ માટે મળતું ચુંબકીય ક્ષેત્રનું
સૂત્ર કહેવામાં આવે છે. મિત્રો બહુ ઇમ્પોર્ટન્સ છે આનો નિયમ. ચલો નિયમ એકવાર આપણે સૂત્ર પરથી ફરી એકવાર બોલવાનો પ્રયત્ન કરીશું. નિયમ શું બોલીશું આપણે? ડીબી શું બોલીશું? શું આના પરથી નિયમ કે આઈડીએલ જેટલા પ્રવાધારિત ખંડ એટલે કે ડીએલ જે ખંડમાંથી એટલે આખું શું બોલીશું આપણે હવે? આઈડીએલ પ્રવાહ ખંડમાંથી અથવા આઈડીએલ જેટલા પ્રવાહ ખંડને લીધે ત્યાંથી r સ્થાન ધરાવતા બિંદુએ P પાસે રહેલું ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય ડીબી કેટલું છે? μ0.4π આઈડીએલ પ્રસાર અપોન r³ જોવા મળે છે, જેને બાયો-સાવર્ટના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આપણે સ્ટાર્ટિંગમાં એના નિયમ વિશે વાત કરી હતી. જુઓ નિયમ શું બોલ્યા હતા આપણે કે આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે r સ્થાન ધરાવતા બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π આઈડીએલ પ્રસાર અપોન r² સૂત્રથી અપાય છે. રાઈટ? ચલો આગળ જઈએ. હવે સમીકરણ નંબર 1 પરથી આપણે આજે ચુંબકીય ક્ષેત્ર મળીનું મૂલ્ય શોધવું છે. તમારે આ બધાની વેલ્યુ અંદર મૂકી દઈએ તો આપણને એનું મૂલ્ય મળી જાય. ચલો મૂકી દઈએ મૂલ્યનું. તો સમીકરણ નંબર 1 પરથી આપણે મૂલ્ય મૂકી દઈશું. તો ડીવીનું સૂત્ર શું છે? μ0.4π આઈડીએલ r sin θ અપોન r³ છે, અથવા તમે આ સદિશના ફોર્મમાં પણ લખી શકો છો. ડીવી બરાબર μ0.4π આઈડીએલ sin θ અપોન r² જોવા મળશે. બરાબર? સદિશના ફોર્મ પરથી આપણે લખીએ તો શું મળશે? r કેમ? કે આઈડીએલ ક્રોસ r છે. બરાબર છે? r ગતા રહ્યા તો બાકી શું રહ્યું? r². હવે અહીં જુઓ, જ્યાં આપણે જાણીએ થીટા એ શું છે? આઈડીએલ અને r વચ્ચેનો ખૂણો બતાવે છે. અહીંયા જે ચુંબકીય ક્ષેત્રનું મળે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય તો આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ એને શોધી શકીએ છીએ. કેવી રીતના? જાણીએ છીએ કે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે ડીબીની દિશા એ આઈડીએલ અને આરથી રહેતા સમતલને લંબરૂપે અને અંદર તરફ જોવા મળે છે, જેને આપણે P ક્રોસ પર દર્શાવેલું છે. બરાબર છે? કે આ જે I જે છે વિદ્યુત પ્રવાહ જે છે અને ડીએલ જે ખંડ જે છે એ ખંડથી આપેલા બિંદુ P પાસે જે સમતલ બનશે એ સમતલને આપણને પરથી આપેલા સમતલને લંબરૂપે એટલે કે અંદર તરફ આપણને ચુંબકીય ક્ષેત્ર ડીબી એ P બિંદુ પાસે જોવા મળે છે. તો અહીંયા આપણે વાત કરી કે બાયો-સાવર્ટનો નિયમ શું છે અને એના વિશે આપણે કેટલીક માહિતી મેળવી. હવે નેક્સ્ટ ટોપિક પર જઈને પહેલાં ફરી એકવાર બાયો-સાવર્ટનો નિયમ આપણે મોઢે બોલી જઈએ સૂત્ર ઉપરથી. કે ચલો નિયમ શું બોલીશું? તો આઈડીએલ જેટલા પ્રવાહ ખંડને કારણે તેના લીધે આપેલા ખંડની સાપેક્ષે કેટલા r સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ કયા P પાસે મળતું, P લખવાનું છે, બિંદુ લખવાનું છે, બિંદુ પાસે મળતું, ખાલી સમજવા માટે P આપણે બોલીએ છીએ, બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? ડીબી સૂત્ર વડે અપાય છે. અને અહીંયા મળતું ક્ષેત્ર કેવું છે? ક્રોસ રૂપે મળે છે, એટલે કે સમતલને કેવું મળે છે? લંબ. પુસ્તકના પાનના અંદર તરફ અને પછી કેવું મળે છે? લંબ જોવા મળે છે. હવે આગળ એક નાના ક્વેશ્ચન કરીએ કે બાયો-સાવર્ટનો નિયમ જે છે એના પરથી આપણે જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું, આ જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું, ચુંબકીય ક્ષેત્રનો SI એકમ જણાવો કે એનો SI એકમ શું મળશે? તો જાણીએ છીએ આપણે કે સૂત્ર શું છે? ડી બરાબર μ0.4π આઈડીએલ sin θ અપોન r². આનું સૂત્ર છે. તેના પછી આપણે એનો SI એકમ શોધીશું. એટલે બધા જ આપણે અહીંયાની અંદર જેટલી પણ ટર્મ્સ છે બધાના એકમો કેવા લેવાના છે? SI એકમમાં લેવા પડશે. તો જ આપણને ડીબીનો એકમ પણ કેવો મળશે? SI એકમમાં જોવા મળશે. ચલો તો ડીબી μ0/4π. ચલો μ0/4π આપણે આગળ એકમ શોધી કાઢ્યો હતો. શું મળ્યો તો જુઓ તો ટેસ્લા મીટર પર એમ્પિયર. એટલે મૂકી દઈએ ટેસ્લા મીટર પર એમ્પિયર. વોટ ઇટ? આ એટલે કે પ્રવાહનો એકમ શું આવશે? એમ્પિયર. ડીએલ એટલે પ્રવાહ ખંડ એટલે સૂક્ષ્મ ખંડ છે. ખંડનો એકમ શામાં અપાય? એક ક્ષેત્રફળ કહેવાય. શેમાં આવશે? ફરી અહીંયા આપણે ડીએલ શું આપી છે? લંબાઈ આપી છે. અહીંયા ક્ષેત્રફળ નથી. ધ્યાન રાખજો, ભૂલ થાય છે અહીંયા. બરાબર છે? ભૂલ ના કરતા આવી કે ડીએલ શું છે? લંબાઈ. તો એનું એકમ શું આવશે? મીટરમાં. બરાબર છે? અને r² શું આવશે? મીટર સ્ક્વેર આવશે. તો અહીંયા મીટર ઇન્ટુ મીટર એટલે મીટર સ્ક્વેર કેન્સલ આઉટ થઈ ગયા. અહીંયા એમ્પિયર અહીંથી શું થઈ ગયા? કેન્સલ આઉટ થઈ ગયા. બાકી શું રહ્યું? ટેસ્લા. તો જો ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા આવે છે, આપણે જાણીએ છીએ તે આપણને અહીંયા મળી જાય છે. બરાબર? તો અહીંયા આપણે બાયો-સાવર્ટના નિયમ પરથી પણ ચુંબકીય ક્ષેત્રનો SI એકમ શોધી શકીએ છીએ. આ રીતે આપણે એને શોધી શકીએ. જે આપણને શું મળ્યું? તે આપણને ટેસ્લાના રૂપમાં જોવા મળે છે. હવે આની આગળ વાત કરીએ બીજી હજુ નાની કે ધારો કે આપણે જે બાયો-સાવર્ટ સમીકરણ છે એમાં જે પ્રવાહ I જે છે એ પ્રવાહનું મૂલ્ય આપણે 1 એમ્પિયર લઈ લઈએ. આપણે એનું મૂલ્ય લાવવું છે. તો મૂલ્ય લાવવા માટે આપણે બધા જ ટર્મની અંદર મૂલ્ય મૂકવા પડશે. તો એમાંનું જે I એટલે કે પ્રવાહ જે છે એનું મૂલ્ય ધારો કે કેટલું છે? 1 એમ્પિયર છે. કેટલું છે? 1 એમ્પિયર છે. ડીએલ ની લંબાઈ કેટલી છે? 1 મીટર છે. કેટલી છે? 1 મીટર. ત્રિજ્યા એટલે કે 47 કિલો આપણે આપ્યું છે 1 મીટર એ આપ્યું છે. અને બંને આઈડીએલ એટલે કે ડીએલ અને
આ વચ્ચેનો ખૂણો કેટલો મળે છે 90 ડિગ્રી. આપણે જાણીએ લંબ હોય તો જ આપણને ક્ષેત્ર મળે, બાકી મળે નહીં. એમાં થીટા કેટલો મળશે 90 ડિગ્રી મળશે. તો બધી જ વેલ્યુ આપણે મૂકી દઈએ સમીકરણ અંદર. બાયોસાવરના સમીકરણની અંદર μ0 બરાબર ડીબી બરાબર μ0/4π આઈડીએલ sin આપણને r સ્ક્વેરમાં μ0/4π વેલ્યુ આપણને ખબર છે, i ની આપણને આપેલી છે, d ની આપણને આપેલી છે, થીટા આપણને આપેલો છે, r આપણને આપેલું છે. બધું જ આપેલા આ સમીકરણમાં કિંમતો મૂકી સોલ્વ કરીએ તો શું મળશે? ડીબી ઇઝ ઇક્વલ ટુ બાકી શું છે ખાલી μ0/4π, કારણ કે બધું 1 1 1 છે, બરાબર જોઈ શકો છો અહીં આગળ. તો μ0 નું વેલ્યુ કેટલી આવે? જાણીએ છીએ કે μ0 બરાબર શું લખાય? 4π × 10⁻⁷. નીચે 4π એમના એમ, ઉપરના 4π નીચેના 4π કેન્સલ થઈ જશે, તો બાકી શું રહેશે? 10⁻⁷. તો ડીબી બરાબર શું? 10⁻⁷. અને આપણે આગળ હમણાં જ જોયું કે ડીબી એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો સોરી એકમ શું છે? ટેસ્લા. શું લખીશું? 10⁻⁷ ટેસ્લા. તો 1 ટેસ્લા બરાબર શું મળ્યું? 10⁻⁷ જોવા મળે છે, રાઈટ. તો આ રીતે આપણે પણ આ એક નવો સંબંધ છે જે આપણે શોધી શકીએ છીએ કે 1 ટેસ્લા = 10⁻⁷. પૂછાયો છે એમસીક્યુમાં, તમારે યાદ રાખવાનો છે. અને બીજો એક નાનો ક્વેશ્ચન જોઈ લઈએ કે બાયોસાવરના નિયમની ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. આપણે એનું મૂલ્ય જોઈ, દિશાની વાત કરી, સૂત્રની વાત કરી, નિયમની વાત કરી, સમજૂતીની વાત કરી, અને હવે છેલ્લે બાયોસાવરના નિયમની અંદર આપણે ખાસ કિસ્સાઓ જોઈ લઈએ કે આપણને જે સમીકરણ મળે છે એમાં જે sin θ છે એમાં થીટાની વેલ્યુ માટે કેટલાક આપણને કિસ્સા આપેલા છે. આપણે જાણીએ છીએ સેમ એઝ વેલ આપણે આગળ પણ બોલી ચૂક્યા છીએ, એવું જ આપણે અહીંયા વાત કરવાની છે કે તારની અક્ષના દરેક બિંદુએ θ બરાબર 0 ડિગ્રી છે. તેથી એટલે કે sin θ બરાબર શું મૂકીશું? 0 મૂકીશું. તો આપણને ઓબ્વિયસલી કે 0 એટલે કે આપેલું આ જે ચુંબકીય ક્ષેત્ર જે છે એને આપેલો તાર કયો થઈ ગયો? સમાંતર થઈ ગયો. મતલબ θ 0 છે તો ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. થિયરી એવું કહે છે કે આપણને આના કેલ્ક્યુલેશન દ્વારા પણ આપણને શું આન્સર મળે કે θ 0 હોય તો ડીબી શું મળશે? 0 મળશે. sin 0 = 0, બરાબર છે. આમ વિદ્યુતપ્રભારિત ખંડ તારની અક્ષ પરના દરેક બિંદુએ કેવું મળશે આપણને? ચુંબકીય ક્ષેત્ર 0 જોવા મળે છે. યાદ રાખજો કે આપણને વિદ્યુતપ્રભારિત ખંડ અથવા તારની અક્ષ પર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું મળે? 0 જોવા મળે છે. કેમ? કારણ કે θ કેવું છે? 0 છે એટલે માટે. બીજી કન્ડિશન છે કે જો θ 19 હોય, જે આપણે હમણાં આ ઉપર સમીકરણમાં જ આપણે કહ્યું છે કે જો θ 19 હશે, મતલબ કે બંને અહીંયા કેવા હશે? લંબ હશે, તો ડીએલ અને આર કેવા છે? લંબ છે, તો sin 90 કેટલું મળશે? 1. તો ડીબીનું મૂલ્ય આપણે કેવું મળશે? ચોક્કસ મૂલ્ય મળશે, એટલે કે મહત્તમ મૂલ્ય જોવા મળે છે. આમ વિદ્યુતપ્રવાહ ખંડમાંથી પસાર થતા અને ખંડને લંબ એવા સમતલમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું મળે છે? મહત્તમ જોવા મળે છે. કેવું મળે છે? મહત્તમ જોવા મળે છે. તો આ વાત કરી આપણે બાયોસાવરના ખાસ કિસ્સાઓ વિશે. તો આજના ચેપ્ટરની અંદર આપણે શું વાત કરી? તો આજના ટોપિકની અંદર આપણે જોયું કે બાયોસાવરનો નિયમ શું છે, સિદ્ધાંત શું છે, એના પછી તેનું સમીકરણ મેળવ્યું, ત્યારબાદ તેના મૂલ્ય તેમજ તેની દિશાની વાત કરી અને તેનું એક સંબંધ થતું સમીકરણ શોધ્યું, અને છેલ્લે બાયોસાવરના નિયમના ખાસ કિસ્સાઓ વિશે પણ ચર્ચાઓ કરી. યાદ રાખવાનું છે તમારે કે બાયોસાવરનો નિયમ મોસ્ટ એમ્પી છે. શું છે બાયોસાવરનો નિયમ? તો આપણે એના સૂત્ર પરથી પણ બોલી શકીએ છીએ, યાદ ના રહે તો. શું બોલીશું કે આઈડીએલ જેટલા પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે r શાંત સદિશ ધરાવતા કોઈ બિંદુ પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ r સદિશ છેદમાં r² સૂત્ર વડે આપવામાં આવે છે. તો આજે આપણે આ બાયોસાવરના નિયમ વિશે વાત કરી, તમને ખ્યાલ આવ્યો હશે એવી આશા. જય હિન્દ, જય ભારત. આપણે આના પછીના લેક્ચરની અંદર બાયોસાવરના નિયમ પરથી, કારણ કે આપણે આ સમીકરણ મેળવીએ છીએ સમીકરણ લગભગ કુલમ્બના નિયમ જેવું જ મળતું આવે છે, તો આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર બાયોસાવરના નિયમ અને મળતા કુલમ્બના નિયમ સાથે કેટલીક સરખામણી કરીશું અને કેટલીક અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરીશું, જેની નોંધ રાખશું. એટલા માટે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે બાયોસાવરની કુલમ્બના નિયમ સાથે સરખામણી કરીએ એના પહેલાં દરેકે આજનો જે ટૉપિક છે બરાબર મહેનત કરી અને મોઢે કરી જવાનું રહેશે, જેથી નેક્સ્ટ લેક્ચરમાં તમને અનુકૂળતા રહે. તો આજને આ ટોપિકની અહીં આપણે પૂર્ણાવતિ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.